નમસ્કાર દર્શક મિત્રો, સિટી ન્યૂઝમાં આપ સૌનું સ્વાગત છે। સમાચારોની શરૂઆત કરતા પહેલા એક નજર આજના મુખ્ય સમાચારો પર। દાદરા મેઇન રોડ પર બનેલી બસ અકસ્માતમાં 2 લોકોના મોત। ફલદરા ગામમાં વીજ કર્મીઓની ટીમ પર એક માથાભારે મહિલાએ કર્યો હુમલો। સુખલા ગામમાં એક વાડીમાં લાગી આગ। નવરચિતમાં વાપી મહાનગરપાલિકાનું આજે સૌપ્રથમ બજેટ રજૂ કરવામાં આવ્યું। હવે સમાચાર વિગતવાર જોઈએ। દાદરા મેઇન રોડ પર બનેલી બસ અકસ્માતની ઘટનામાં 2 લોકોના મોત। સેલવાસથી વાપી તરફ જઈ રહેલી એસટી બસ કાબુ ગુમાવતા રોંગ સાઈડ જાય 2 લોકોને ટક્કર મારી। ગુજરાતના લવાસાના 2 યુવા ઘટનામાં મોત પોતાનો જીવ ગુમાવ્યો છે અને બંને સેલવાસ આંબલીના રહેવાસી છે। મહાશિવરાત્રીના તૈયારી માટે ફૂલનો વેપાર કરતા હોવાનું જાણવા મળ્યું છે। અકસ્માતમાં મૃત થયેલ પરિવારોના તરફથી ઘટના પર ક્રોસ બતાવવામાં આવ્યું હતું, પરંતુ દાદરાના પોલીસ અને સ્થાનિકો દ્વારા મામલાને શાંત તરીકે ડ્રાઈવરને પોલીસને હવાલે કર્યું। अपने लोग के सामने थे पुलिस स्कूटी ऊपर बैठे थे। ધરમપુર તાલુકાના ફલદરા ગામમાં વીજકર્મીઓની ટીમ પર એક માથાભારે મહિલાએ હુમલો કર્યો છે। વીજ ચેકિંગમાં નીકળેલી વીજ વિભાગની ટીમ મહિલાના ઘરે પહોંચતા વીજ ચોરીનું ધ્યાને આવતા વીજકર્મીઓએ કાયદેસરની કાર્યવાહી હાથ ધરી હતી। જોકે રોષે ભરાયેલી મહિલાએ લાકડા વડે વીજકર્મીઓ સાથે હુમલા કર્યા અને તેમની સાથે ગાળાગાળી કરી કામમાં રૂકાવટ કરવાનો પ્રયાસ કર્યો। ફલદરા ગામમાં વીજ ચોરી થતી હોવાની વીજ વિભાગને ફરિયાદો મળતા આખરે વીજ વિભાગની ટીમ ફલદરામાં વીજ ચેકિંગ હાથ ધરી હતી। એ દરમિયાન એક મહિલાના ઘરે સરકારી વીજળીના થાંભલા ઉપરથી લંગર લગાવીને ચોરી થઈ રહ્યો હોવાનું ધ્યાને આવતા વીજ કર્મીઓની ટીમે આ મહિલાના ઘરે પહોંચી હતી અને આ મામલે કાયદેસરની કાર્યવાહી શરૂ કરતા જ મહિલા રોષે ભરાઈ હતી અને વીજ કર્મીઓની સાથે ઉગ્ર બોલાચાલી અને ગાળાગાળી કરીને તેને અટલેથી ન અટકતા મહિલાએ લાકડું લઈને વીજ કર્મીઓ ઉપર હુમલો કરવાનો પ્રયાસ કર્યો હતો। આથી વીજ વર્ગની ટીમે વિડીયો સાથે ધરમપુર પોલીસ સ્ટેશનમાં રજૂઆત કરી હતી। આમ વીજ કર્મીઓ પર માથાભારે મહિલાના દાદાગીરી અત્યારે સોશિયલ મીડિયામાં વાયરલ થઈ રહી છે। નીકળો ગેડો હું લાખીશ પાણી વગરના નથી રહેવાના। તમે મીટર લઈ ગયા પી ઓછું કરીએ પણ ગેડો કર લે કોઈ જરૂર નહીં। નીકળો કાઢવું પડે ગેડો તો કાઢવું પડે અમારે અમે અમારું કામ કરવા દેવો એવું નહીં ચાલે। તમે પૈસા બંધ કર વિડિયો વિડિયો બંધ કર મારે હું કામ વિડિયો બંધ કરવાનું છે? બંધ કર વિડિયો એવું નહીં ચાલે ને। હું કામ નહીં ચાલે? નીકળ મારા વાળામાંથી નીકળ। થોડી રાખા ફોન નીકળ અહીંથી નીકળ એમ કીધું છે। નીકળ એમ કીધું મારા નીકળ તમારી નીકળ લેડો મુકા નીકળ અહીંથી નીકળ ગેડાની વાતી નીકળ લેડો ફફડાઈ દેવા નીકળ તારે જેનો વિડિયો બનાવ તારે જેનો બનાવ નીકળ મોબાઈલ પર મુકા મૂકી દે મોબાઈલ પર નીકળું છું સરકારી કામ કરવાનું। સરકારી કામ એટલે તમે મીટર કાઢી લેજો તમે અમે હું પાણી વગરના રહેવાના નીકળ મારવાના ચાલ કાલ લેવો બીજું હું કાલ લેવો ચાલ નીકળ કોઈ કરવા જોર નહીં મળે નીકળ તમે એટલે તમે જેવું કહે તેવું મનમાં નહીં કરવાની અમારે એટલે હું પાણી વગરના રહેવાના નીકળો એટલે મુકાય ગાડી પર સરકારી કામ કરી દે ભાડમાં અમે હું ઝાડા પર રહેવાના મુકાડે ફોડી નાખા હું તમે ચોરી નહીં કરે ચોરી વિડિયો બનાડો મોબાઈલ ફોડી નાખા ગાડી બી તોડી નાખા મગજ। સમાચારોમાં સમય છે નાનકડા વિરામનો। વિરામ બાદ આપ જોઈ શકશો સુખલા ગામમાં એક વાડીમાં લાગી આગ। નવરચિતમાં વાપી મહાનગરપાલિકાનું આજે સૌપ્રથમ બજેટ રજૂ કરવામાં આવ્યું।
સ્વાગત છે। વલસાડ જિલ્લાના પાડી તાલુકાના સુખાલા ગામમાં એક વાડીમાં આગ લાગી હતી। એક વાડીમાં લાગેલી આગે મોટું સ્વરૂપ ધારણ કરતા આગ નજીકની આંબાવાડી સુધી પહોંચતા ગામમાં દોડધામ મચી ગઈ હતી। પહેલા ગામના છેવાડે ઘાસિયા વાડીમાં કોઈ કારણસર આગ લાગી હતી। વાડીમાં સૂકા ઘાસ અને ઝાડી ઝાકરામાં આગ લાગતા જ આગ વધુ પ્રસરી હતી અને પવનને કારણે આગ વધી બાજુમાં આવેલી આંબાવાડી સુધી પહોંચી હતી। આંબાવાડીમાં આગ પહોંચતા જ આંબાની કલમોને પણ નુકસાન થયું હતું। ઘટના બાદ ગામમાં દોડધામ મચી ગઈ હતી। સ્થાનિક લોકોએ ફાયર બ્રિગેડને જાણ કરી આગ પર કાબુ મેળવવાનો પ્રયાસ હાથ ધર્યો હતો। આપી હડકવાની ભાઈ અહીંયાથી આ લાકડા ખેંચી કાઢ, આ લાકડા ખેંચી કાઢ જલ્દી ભાઈ, આ લાકડા ખેંચી કાઢ ને સૂકા તો આ આખી કલમની વાત લાગી જાય। સિલવાસા નગરપાલિકાના ભૂતપૂર્વ પ્રમુખ અને લોકપ્રિય ભાજપ નેતા રાકેશસિંહ ચૌહાણના જન્મદિવસની પૂર્વ સંધ્યાએ તેમના કાર્યકરોએ સિલવાસાની રેડક્રોસ સોસાયટીના વિદ્યાર્થીઓ સાથે તિથિ ભોજનનું આયોજન કર્યું। સિલવાસા નગરપાલિકાના ભૂતપૂર્વ પ્રમુખ અને લોકપ્રિય ભાજપ નેતા રાકેશસિંહ ચૌહાણના જન્મદિવસની પૂર્વ સંધ્યાએ તેમના કાર્યકરોએ સિલવાસાની રેડક્રોસ સોસાયટીના વિદ્યાર્થીઓ સાથે તિથિ ભોજનનું આયોજન કર્યું હતું અને તેમના લાંબા આયુષ્ય અને સારા સ્વાસ્થ્યની શુભેચ્છા પણ પાઠવી હતી। चलो बैठो। आज हमारे यशस्वी और माननीय नेता हमारे राकेश भाई चौहान जी के जन्मदिन के उपलक्ष्य पे हमारे पूरे सिलवासा यूथ क्लब की कमेटी की ओर से तिथि भोजन का यहाँ पे आयोजन रेड क्रॉस भवन में रखा गया, क्योंकि युवाओं को जब भी इस प्रदेश में आगे बढ़ाने का काम हो तो हमेशा आगे बढ़ चढ़ करके हमारे राकेश भाई चौहान हमें हमारी पीठ थपथपाते हैं और आगे बढ़ने के लिए हमें हमेशा मोटिवेट करते हैं। तो उनके जन्मदिन के उपलक्ष्य पे हमने यहाँ पे छोटा सा तिथि भोजन का रेड क्रॉस भवन में कार्यक्रम रखा गया था। उनमें वो भी पधारे और इस पूरे प्रोग्राम की शोभा बढ़ाई। और आपके चैनल के माध्यम से मैं यही कहना चाहता हूँ कि हम सब युवागण को इसी प्रकार से हर हमेशा राकेश भाई सपोर्ट करते हैं, तो उनको एक और बार आपके चैनल के माध्यम से मैं मैनी हैप्पी रिटर्न्स टू यू राकेश भाई। हैप्पी बर्थडे। आज तिथि भोजन जो विकलांग बच्चों द्वारा जो है रेड प्रोसेस में किया गया, क्या कुछ कहेंगे? जैसे आज राकेश भाई का बर्थडे कल है, लेकिन कल ये जो रेड क्रॉस स्कूल बंद होने के कारण हमने आज ही तिथि भोजन का यहाँ पे कार्यक्रम किया। हमारे सभी जो हमारा ग्रुप है सबने कहा कि अपन आज ही सबको खिलाएंगे बच्चे लोग को और राकेश भाई का बर्थडे बनाएंगे। और आज यहाँ पे जो छोटे छोटे बच्चे हैं उन्होंने भी इतना अच्छा राकेश भाई के लिए दुआ की, और राकेश भाई जब आए सबने उनको विश किया और राकेश भाई की लंबी उम्र के लिए दुआ की। तो ऐसा ही हम सब यही चाहते हैं कि राकेश भाई हमेशा खुश रहे और उनको लंबी उम्र रहे। और हम लोग सभी दोस्तों की तरफ से राकेश भाई को जन्मदिन की ढेर सारी शुभकामनाएं है। और आज यहाँ पे हम कल से लगे हुए हैं हमारी पूरी टीम, जैसे कि हमारे हार्दिक भाई हो गए, पसंद भाई, शिव भाई, आलोक, संतोष से लेके जितने भी हमारे टीम है सभी लोग राकेश भाई को दिल से चाहते हैं और उनके लंबी उम्र के लिए हर हमेशा हम दुआ करेंगे। राकेश भाई हैप्पी बर्थडे। સમાચારોમાં સમય છે ફરી એક નાનકડા વિરામનો। વિરામ બાદ આપ જોઈ શકશો
નવરચિતમાં વાપી મહાનગરપાલિકાનું આજે સૌપ્રથમ બજેટ રજૂ કરવામાં આવ્યું. વિરામ બાદ ફરી આપનું સ્વાગત છે. નવરચિત વાપી મહાનગરપાલિકાનું આજે સૌપ્રથમ બજેટ રજૂ થયું હતું. વાપી મહાનગરપાલિકાના વહીવટદાર વલસાડ જિલ્લા કલેક્ટર એમ.એચ. દવે અને મહાનગરપાલિકાના કમિશનર યોગેશ ચૌધરીની હાજરીમાં 640 કરોડનું સૌપ્રથમ બજેટ રજૂ કરવામાં આવ્યું છે. મહત્વપૂર્ણ છે કે અગાઉ વાપી નગરપાલિકાને નવા સમાવેલ 11 ગામોનું કુલ વાર્ષિક બજેટ 173 કરોડ હતું, પરંતુ નગરપાલિકા બન્યા બાદ 4 ગણો બજેટમાં વધારો થયો છે અને આ વખતે 640 કરોડનું મહાકાય બજેટ રજૂ કરવામાં આવ્યું છે. નવા બજેટમાં 211 કરોડથી વધુનો ખર્ચ બાંધકામ વિભાગ માટે કરવામાં આવશે. આ સાથે જ શહેરમાં સ્વચ્છતા, આરોગ્ય, સુશોભન, એસટીપી પ્લાન્ટ, પાણી પુરવઠા અને ભૌતિક સુવિધાઓ ઊભી કરાશે. નવા સમાવેલા ગામોમાં રોડ, પાણી અને સ્વચ્છતા સહિતનો સુવિધાઓ પાછળ કરોડો રૂપિયાનો ખર્ચની જોગવાઈ કરવામાં આવી છે. આ સાથે જ શહેરમાં પબ્લિક ટ્રાન્સપોર્ટ માટે પણ વિશેષ જોગવાઈ કરવામાં આવી છે. ત્યારે મહાનગરપાલિકા વિસ્તારની અંદર લોકોને હરવા ફરવા સ્થળ મળી રહે સાથે જ શહેરમાં 3 મોટા આઇકોનિક રોડની જોગવાઈ કરવામાં આવી છે. તો શહેરમાં કુલ 2 મોટા રિંગ રોડની પણ જોગવાઈ કરવામાં આવી છે. આમ પહેલા બજેટમાં જ વાપીમાં માળખાકીય સુવિધાઓ પાછળ કરોડો રૂપિયાનો ખર્ચ કરવામાં આવશે અને શહેરમાં લોકોની સુખાકારી વધે અને સ્વચ્છતા જળવાઈ રહે તે માટે મહાનગરપાલિકા દ્વારા વિશેષ જોગવાઈ કરવામાં આવી રહી છે. આ બજેટમાં બહુ રિયલિસ્ટિક પ્લાનિંગ કરેલી છે. ઇન્ફ્લેટેડ આંકડા નથી કે જે પ્રોજેક્ટ અમે કરી શકીએ, જેવા કામો અમે આ વર્ષમાં કરી શકીએ, જેમાં ખાસ કરીને રોડના કામો, સેનિટેશનના કામો, ડ્રેનેજ અને વોટર સપ્લાયના કામો, બગીચા ડેવલપમેન્ટના કામો, સ્ટ્રીટ લાઇટ્સના કામો અને આ સિવાય થોડા સ્પોર્ટ્સ કોમ્પ્લેક્સ, લાઇબ્રેરી, સાંસ્કૃતિક ફંક્શન્સ, આ પ્રકારના પબ્લિકને ટચ કરવાના પ્રશ્નો બધા જે વિષય છે આ બધાનો સમાવેશ કરવાનો પ્રયાસ કર્યું છે. અને બજેટની પ્લાનિંગ એ રીતે કરી છે કે પહેલાં પબ્લિક પાસેથી સૂચનો પણ મંગાવવામાં આવ્યા અને વાપીની જનતાનો અમે ખાસ આભાર માનીએ છીએ કે અમને લગભગ 200થી વધારે સૂચનો મળ્યા. અને આમાં સૌથી વધારે ફોકસ બધા લોકોનું એ જ હતું કે રોડના કામો, સેનિટેશનના કામો અને બગીચા ડેવલપમેન્ટના કામોને પ્રાધાન્ય આપવામાં આવે અને આ બધાને મેં બજેટમાં પૂરતું સ્થાન આપ્યું છે. વલસાડના કપરાડાના જંગલ વિસ્તારમાં લાગી આગ. આંબા જંગલ ગામ નજીક જંગલ વિસ્તારમાં આગ લાગી હતી. સૂકા ઝાડી ઝાકરા અને ઝાડ બળીને ખાખ થઈ ગયા હતા. આગ ગામ નજીક પહોંચે પહેલા જ ગામ લોકોએ આગને આગળ વધતી અટકાવી હતી. ફાયર બ્રિગેડની ટીમ પણ ઘટનાસ્થળે પહોંચી હતી. ભારે જહેમત બાદ આગ પર કાબુ મેળવ્યો હતો. ઘટનામાં કોઈ ઈજા કે જાનહાનિ નહીં થઈ, પરંતુ આગ લાગવાનું કારણ હજુ પણ અકબંધ છે. આગમાં સૂકા ઝાડી ઝાકરા અને પશુઓ માટેનો સૂકો ઘાસચારો પણ બળીને ખાખ થઈ ચૂક્યો છે. ફેરવલા
સમાચાર પૂરા કરતા પહેલા એક નજર આજના મુખ્ય સમાચારો પર. દાદરા મેઇન રોડ પર બનેલી બસ અકસ્માતમાં 2 લોકોના મોત. પલદરા ગામમાં વીજ કર્મીઓની ટીમ પર એક માથાભારે મહિલાએ કર્યો હુમલો. સુખલા ગામમાં એક વાડીમાં લાગી આગ. નવરચિતમાં વાપી મહાનગરપાલિકાનું આજે સૌપ્રથમ બજેટ રજૂ કરવામાં આવ્યું. તો આ હતા અત્યાર સુધીના સમાચાર. જોતા રહો સિટી ન્યૂઝ. નમસ્કાર. ટુડે અને એની સાથે જોડાયેલા નિલેશભાઈ જોશી વર્ષોથી જે રીતે વાપી વિસ્તારમાં કોઈપણ ન્યૂઝ ચેનલની હતી ત્યારથી વાપીના લોકોને સાચી, સચોટ અને નિષ્પક્ષ માહિતી આપવાનું કામ કરે છે. એમને ખાસ અભિનંદન આપું છું. એમની 28 વર્ષની કારકિર્દી સમગ્ર વાપીના ઇતિહાસમાં સંપૂર્ણ નિર્વિવાદ અને લોકોને સાચી માહિતી આપનારી બની રહી. હવે પછીના વર્ષમાં તેઓ આનાથી પણ વધુ સુંદર પ્રગતિ કરે અને લોકોને વધુને વધુ સારું જે માહિતી હોય એ પીરસતા રહે એવી શુભેચ્છા આપું છું. નિલેશભાઈને પણ સારું સ્વાસ્થ્ય રહે એવી શુભેચ્છા આપું છું. સૌપ્રથમ મારા મિત્ર નિલેશભાઈ જોશી, જેમણે 28 વર્ષ પહેલાં આ વાપી ટુડે ચેનલની શરૂઆત કરી હતી અને આજે 28 વર્ષ પૂર્ણ થઈ રહ્યા છે, તો હું મારા પરિવાર વતી એમને શુભેચ્છા પાઠવું છું. અને જોરશોરથી જે રીતે તમે ન્યૂઝ ચેનલમાં જે લોકોની વાચા આખા સાઉથ ગુજરાતમાં, દમણ દીવમાં ફેલાવી રહ્યા છે, એ જ રીતે તમે ન્યૂઝ આપતા રહો અને ફ્યુચરમાં બી આ ચેનલ વધુમાં વધુ આગળ વધે એવી હું શુભેચ્છા આપું છું. નમસ્કાર. તમે જાણો જ છો, સિટી ન્યૂઝ નેટવર્ક અને વાપી ટુડે ન્યૂઝ એ વર્ષોથી આપણા પ્રદેશની ખબરોને પ્રાથમિકતાથી નિષ્પક્ષ રીતે બતાવતી આવી છે. ખરેખર આજે જ્યારે 28 વર્ષ પૂર્ણ થઈ રહ્યા હોય અને 29મા વર્ષમાં પ્રવેશ કરી રહ્યો હોય ત્યારે નિલેશભાઈ જોશી અને એમની આખી ટીમને શુભકામનાઓ આપવી એ મારા માટે ખૂબ જ ગૌરવની વાત છે. કેમ કે હું ઘણા સમયથી જોતો આવ્યો છું કે એમની ટીમ રાત દિવસ લોકોની સેવામાં તત્પર રહે છે અને લોકોનું જે વેદનાઓ છે, લોકોના જે સમાચાર છે તેમને પ્રાથમિકતા આપતી રહી છે. તો હું આખી ટીમને, નિલેશભાઈના નેતૃત્વમાં કામ કરતી તમામ વ્યક્તિઓને અને એમની આખી ટીમને શુભકામના પાઠવું છું. પરમાત્મા પરમેશ્વરને પ્રાર્થના કરું છું કે એમની ટીમ સતત આવી જ રીતે કામ કરતી રહે અને આ નેટવર્ક 100 વર્ષ નહીં 200 વર્ષ સુધી અવિરત આવી જ રીતે કામ કરતું રહે અને વિકસિત બનતું રહે. ધન્યવાદ.
આજે વાપી ટુડે અને સિટી ન્યૂઝના જ્યારે 28 વર્ષ પૂર્ણ થયા છે ત્યારે નિલેશભાઈ જોશી અને એમની પૂરી ટીમને હું ખૂબ ખૂબ શુભકામના આપવા માગું છું. 28 વર્ષ દરમિયાન અનેકો ચઢાવ અને ઉતાર આવ્યા, એમાં પણ આપણા નિલેશભાઈ જોશી અને વાપી સિટીની ટીમની પૂરી ટીમે જે એકદમ પ્રમાણિક અને જર્નલિઝમનું ઉદાહરણ પેશ કર્યું છે ને જે આપણી વાપીની અને વાપીના આજુબાજુના વિસ્તારની જે ખબર એકદમ સરસ રીતે અને સારી રીતે જે પૂરા આપણા જર્નલિઝમમાં એક સારો ઉદાહરણ પેશ કર્યો છે, એના માટે નિલેશભાઈ જોશી અને એમની પૂરી ટીમને ખૂબ ખૂબ શુભકામના આપવા માગું છું. અને આવનારા દિવસમાં પણ આપણું વાપી ટુડે અને સિટી ન્યૂઝ ઉત્તર પ્રગતિ કરે અને હજુ બીજા 28 વર્ષ સરસ રીતે આપણે જર્નલિઝમનું અહીંયા સારું ઉદાહરણ આપે અને વાપીની જનતાની સેવા કરે એવું હું એમને શુભકામના આપું. પહેલાં તો વાપી ટુડેને ધન્યવાદ આપું છું કે તમે જે શરૂઆત કરી ત્યાંથી આપણે એક મિત્ર તરીકે કે એક પરિવાર તરીકે જોડાયેલા છે અને તમે જે 28 વર્ષ માટે જે અમારી સેવા કરી, પક્ષની જે લોકોની સેવા કરી, જે એક નાગરિકની સેવા કરી, તે બદલ હું ખૂબ ખૂબ અભિનંદન આપું છું. અને આજે તમે 28 વર્ષ પૂર્ણ કરો છો અને 29 વર્ષમાં પડે ત્યારે આપણે સૌ સાથે રહીને અમારે નગરપાલિકાના 3 ઇલેક્શન આવે છે, એ બધા સારા કાર્યો કરીશું અને સારું પરિણામ મળે અને તમે અમારી સાથે જોડાય છે, તમને શુભેચ્છા આપું છું. આજના વાપી ટુડે ચેનલ અને સમગ્ર વલસાડ જિલ્લાની અંદર ને સમગ્ર વિસ્તારની અંદર સાચી અને સચોટ માહિતી અને સમાચાર પહોંચાડનાર એમના 28 વર્ષ પૂર્ણ થયા અને 29મા વર્ષમાં પ્રવેશ થઈ રહ્યો છે, ત્યારે હું એને કપરાડા વિધાનસભા મત વિસ્તારના ધારાસભ્ય તરીકે એમને શુભેચ્છા આપું છું. આવતા દિવસો એનાથી પણ વિશેષ સચોટ માહિતી પ્રજાને મળે અને ચેનલની પ્રગતિ થાય એવી શુભેચ્છા પાઠવું છું. આજે હું ખૂબ ખૂબ અભિનંદન નિલેશભાઈ જોશીને આપું છું. એવો વાપી ટુડે જે પેપર ચેનલ ચલાવી રહ્યા છે એ લોકો માટે ખૂબ જ ઉપયોગી છે. લોકોને વિસ્તારના કામોનું વાંચા આપી રહ્યા છે અને એના કારણે પ્રજાની અંદર ખૂબ જાગૃતિ પણ આવી છે. ખૂબ ખૂબ એમના 28 વર્ષ જે પ્રવેશ થઈ છે તેમાં હું શુભેચ્છા પાઠવું છું. વાપી ટુડેના 28 વર્ષ પૂર્ણ થયા છે અને 29મા વર્ષનો મંગલ પ્રવેશ થયો છે, ત્યારે જોશી સાહેબ અને એમની ટીમને ખૂબ અભિનંદન. આવનારા દિવસોમાં પણ નિષ્પક્ષ, સ્વતંત્ર અને નિડરતાથી પ્રજાના પ્રશ્નોને વાચો આપો એટલી શુભેચ્છા. વાપી ટુડે જે પ્રેસ મીડિયા ખરેખર મતલબમાં નિલેશભાઈ જોશી અને એમની ટીમ 28 વર્ષ પૂર્ણ કરી રહી છે અને એ વાપી ટુડે ન્યૂઝને
ખરેખર મતલબમાં નિસ્વાર્થ લોકોની સેવામાં મતલબમાં વાચા દરેક જગ્યાએ આપ્યા છે અને દરેક જગ્યાએ લોકોને ન્યાય અપાવ્યા છે. એ બદલ એમને ખૂબ ખૂબ ધન્યવાદ. 28 વર્ષ પૂર્ણ થાય એ નિલેશભાઈ જોશી અને એમની ટીમને ખરેખર ધન્યવાદ અને ખૂબ ખૂબ શુભકામના અમે પાઠવીએ છીએ. આજે 28 યર્સ થઈ ગયા છે, 28 વર્ષ સિટીઝ ન્યૂઝને, અને એ ચેનલ પારદર્શિતા ન્યૂઝ આપે છે. અને આજે 28 વર્ષ પૂરા થયા છે, તો હું દમણની જનતાને વતે એમને શુભકામના આપું છું. અને એવી રીતે જ આ ચેનલ જેમ પહેલે લોકલમાં વાપી ટુડે બી હતું, હજુ બી છે, અને ત્યારે લોકલ ન્યૂઝ કવર કરતા હતા. હવે એ મહારાષ્ટ્રના બી ન્યૂઝ કવર કરે છે. મેં ચાહું છું કે એ ઓર વિકસિત થાય અને નેશનલ ચેનલ બને. અને નિલેશભાઈની ટીમ એને હું બધાઈ આપું છું કે આટલા વર્ષ તક કર્યું છે, ઓર આગળ લઈ જાય ચેનલ અને ઓર નામ કમાય અને પારદર્શિતા ન્યૂઝ આપે. સૌપ્રથમ તો 28 વર્ષ પૂરા થઈને 29 વર્ષમાં પ્રવેશ બદલ વાપી ટુડે ન્યૂઝને અભિનંદન. અને આપણે બધા જાણીએ જ છે કે છેલ્લા 28 વર્ષથી વાપીના લોકલ ન્યૂઝ અને વલસાડ જિલ્લાના લોકલ ન્યૂઝનું કવરેજ વાપી ટુડેના નિલેશભાઈ અને એમની ટીમ કરે છે. અને જે રીતે લોકોની ઉપેક્ષા પ્રમાણે વાચા આપે છે અને જે રીતે સમાચારો લોકલ અને સાથે સાથે અમુક નેશનલ ન્યૂઝ બી પોતે પોતાના આ ટીવી ચેનલ છે એમાં આપે છે, એ બદલ ખાસ તો નિલેશભાઈ અને વાપી ટુડેને અભિનંદન. અને 29મા વર્ષમાં પ્રવેશ કરેલો છે એ બદલ એમને ખાસ શુભેચ્છા. અને ઉત્તરોત્તર પોતે પ્રગતિ કરતા રહે અને આ રીતે સાચા સમાચારો અને લોકોના દિલમાં રહીને એ ચેનલના વાચા આપે એવી અમારી બધાની ખાસ એમને આશા અને ઉપેક્ષા છે. અને જે રીતે કામ કરી રહ્યા છે ઉત્તરોત્તર પ્રગતિ કરે એવી બધાને ખાસ નિલેશભાઈને શુભેચ્છા. सबसे पहले मैं जो है सिटी न्यूज़ को 28 साल कंप्लीट करने के लिए मैं बहुत बहुत बधाई देना चाहता हूं. नीलेश भाई उनके सभी टीम को मैं बहुत तहे दिल से जो है बधाई देना चाहूँगा, जिन्होंने निष्पक्षता के साथ 27 साल का जर्नी जो है उन्होंने किया है. और 27 साल काफ़ी होता है कोई भी मतलब पत्रकार के लिए. और हमारी समझ से मैं आशा करता हूं कि इसी तरह से आगे भी जो है आप निष्पक्ष भाव से पत्रकारिता करते रहें. हाँ, हमारी दमन इंडस्ट्री की तरफ से आपको बिल विशेष है. मैं बहुत बहुत थैंक्स वंस अगेन थैंक्स बोलना चाहता हूँ. थैंक यू. વાપીના સૌથી લોકપ્રિય ટીવી ચેનલ ન્યૂઝ ચેનલ એવી વાપી ટુડે ને તેના 28મા વર્ષના મંગલ પ્રવેશ બદલ ખૂબ ખૂબ હૃદયથી હાર્દિક શુભકામના આપું છું. વીટીવીએ વાપીના સ્થાનિક લોકોના નાના મોટા પ્રશ્નોને ઉજાગર કરવામાં ખૂબ સરાહનીય પ્રયાસ કર્યો હતો અને મોટેભાગે પરિણામલક્ષી પ્રયાસ થાય એવા સમાચારો, સચોટ સમાચારો પ્રસારિત કરીને વાપીની જનતાનું ગૌરવ વધાર્યું છે.
ફરીથી VTVને તેમના 28મા વર્ષના મંગલ પ્રવેશ બદલ હું હૃદયથી હાર્દિક શુભકામના આપું છું. વાપી વિસ્તારમાં મુખ્યત્વે વાપી વિસ્તાર તેમજ એમને સંલગ્ન દમણ એરિયો, દાદરા નગર હવેલી, વલસાડ, ઉમરગામ આ તમામ એરિયાનું જે સરસમાં સરસ ઉત્તમ જે કવરેજ કરવાવાળી વાપી ટુડે ન્યૂઝ જે આજે 28 વર્ષ પૂરા કરીને 29 વર્ષમાં શ્રી નિલેશભાઈ જોશીના સાનિધ્યમાં અને એમની કેપ્ટનશીપમાં જે હરણફાળ ભરી છે એ ખરેખર વાપીની જનતાને ગૌરવ લેવા પાત્ર છે. હું હિંમતસિંહજી જાડેજા છરવાડા રાજરાજેશ્વરી વિદ્યા મંદિરના ચેરમેન હું અને મારી ટીમ અમારા આશાપુરા મંદિરનો પરિવાર તેમજ ભારતીબા વિલા ક્લબ રિસોર્ટનો પરિવાર તમામ અમે ખૂબ જ આનંદની લાગણી અનુભવી છે અને નિલેશભાઈને જગતજનની મા આશાપુરા એટલી શક્તિ આપે કે આગળ હરણફાળ ભરે અને સુરત સુધી આમ મુંબઈ સુધી અછાડ સુધીનું બી કવરેજ કરે એવી અમે લોકો શુભેચ્છા અને શુભકામના પાઠવીએ છીએ. Greetings from Hariya School. Hello, this is Binny Paul, principal of Sri LG Hariya Multipurpose School. मैं कंग्रेचुलेट करना चाहती हूँ वापी टुडे एंड सिटी न्यूज़ को. वो अपना 28 इयर्स कंप्लीट किया है, 29th ईयर शुरू करा है. तो इस अवसर पर उनका जो समाज के प्रति जो अच्छा काम किया उन्होंने, उसके लिए कंग्रेचुलेशंस और बेस्ट विशेस करना चाहती हूँ. और नीलेश भाई जोशी और उनकी टीम, congratulations, best wishes once again. Thank you. नमस्कार, मैं अचला जोशी, प्रिंसिपल ऑफ ज्ञानधाम स्कूल वापी, नीलेश जोशी और टीम को बधाई देना चाहती हूँ कि 28 साल में पूरे करके वो 29 ईयर्स में प्रवेश कर रहे हैं. सिटी चैनल एंड वापी टुडे न्यूज़ वो बहुत ही अच्छा ब्रॉडकास्टिंग करते हैं और जितने भी समाचार होते हैं उनको इमीडिएटली दिखाते हैं और जितनी भी ज्वलन समस्याएं होती हैं उनको वो लोगों के समक्ष लाते हैं. मैं उनको बधाई देती हूँ और धन्यवाद देती हूँ. वो आगे भी ऐसा ही करते रहें. धन्यवाद. Myself, Dr. Mittal Shah, Campus Director of R.K. Desai Group of Colleges. वापी टुडे एंड सिटी न्यूज़ ने सक्सेसफुली 28 ईयर्स कंप्लीट किए हैं और अभी वो लोग 29 ईयर्स में जा रहे हैं. तो आर.के. देसाई मेमोरियल ट्रस्ट की ओर से और सभी विद्यार्थियों की ओर से नीलेश भाई और उनकी पूरी टीम को ढेर सारी शुभकामनाएं. वैसे तो ये चैनल बहुत पॉपुलर है. हम घर बैठे वलसाड डिस्ट्रिक्ट की सारे समाचार हम देख सकते हैं और बहुत उम्दा काम कर रहे हैं. वैसे ही उम्दा काम आने वाले साल में भी करें और बहुत जल्दी 29 ईयर्स नहीं लेकिन वो 50 ईयर्स कंप्लीट करे, ऐसी शुभकामना पूरी कॉलेज और विद्यार्थी की ओर से. थैंक यू.